નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો સોલ્યુશન જોઈએ। ચેપ્ટર નંબર 6 વિભાગ સી। પહેલું છે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ સમાન હોય છે એ સાબિત કરો। તો સાબિત કરવા છે એટલે પક્ષ આવશે। રેખાઓ AB અને CD પરસ્પર O બિંદુમાં છેદે છે। સાધ્ય ખૂણો AOC બરાબર ખૂણો EOD તથા ખૂણો AOD બરાબર ખૂણો BOC। આ રીતે આપણે દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો। સાબિતી કિરણ OA એ રેખા CD પર આવેલ છે તો ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર 180 રેખિત જોડના ખૂણો કહેવાય। તો પૂર્વધારા પ્રમાણે સમીકરણ નંબર 1 આપી દઈએ। તેવી જ રીતે કિરણ OD એ રેખા AB પર આવેલ છે તો ખૂણો AOD વત્તા ખૂણો BOD બરાબર 180 સમીકરણ નંબર 1 અને 2 તો ખૂણો AOC વત્તા ખૂણો AOD બરાબર ખૂણો AOD વત્તા ખૂણો BOD તો ખૂણો AOC બરાબર ખૂણો BOD થાય। તો આ જ પ્રમાણે ખૂણો AOD બરાબર ખૂણો BOC પણ સાબિત થાય છે। બીજું આપેલ આકૃતિમાં ખૂણો DBC બરાબર 70 છે તથા કિરણ BD એ ખૂણો DBA નો વિભાજક છે તો ખૂણો PBC તથા વિપરીત PBD શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આકૃતિને આપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે। આપણને આપેલી છે રકમની અંદર તો અહીં ખૂણો DBC બરાબર 70 અંશ થાય છે અને ખૂણો ABD વત્તા ખૂણો DBC બરાબર 180 એટલે રેખિત જોડના ખૂણા। તો ખૂણો ABD વત્તા 70 એટલે કે DBC નું માપ આપી આપણે 70 બરાબર 180 તો ખૂણો ABD આવશે 110। તો અહીં કિરણ BE ખૂણો DBA ના વિભાજક છે તો ખૂણો ABD બરાબર ખૂણો BAD એ કેવા છે સરખા છે તો એ જ રીતે સરખા થશે તો ખૂણો ABD વત્તા ખૂણો DBD બરાબર ખૂણો DBA થશે। આનું આપણે 110 આપેલું છે આ સરખા થશે એટલે 2 થઈ જશે છેદમાં જશે તો ખૂણો ABB આવશે 55 અંશ આવશે। ખૂણો PBC બરાબર ખૂણો PBD વત્તા ખૂણો DBC તો 55 વત્તા 70 125 આવશે। આપણે હવે એનો વિપરીત કોણ તો વિપરીતનો ખૂણો 160 માંથી આપણે બાદ કરીશું તો ખૂણો PBD બરાબર 160 ઓછા 55 થશે 305। હવે ત્રીજો નીચે આપેલા આકૃતિમાં AB સમાંતર CD EF લંબ CD અને ખૂણો DED 160 છે તો ખૂણો AGE ખૂણો GEF અને FGE આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે વિદ્યાર્થી મિત્રો। હવે અહીં GED આપણે 160 અંશ આપેલ છે। હવે GEF બરાબર વત્તા FED બરાબર GED તો આપણને FED નું માપ કેવું આકૃતિ પરથી લંબ આપેલું છે એવું થશે આના પર આપણે 126 આ બાજુ જતા ખૂણો GEF 36 અંશ મળશે। હવે AGE બરાબર ખૂણો GED થાય એટલે બેનો કેવા થાય સરખા થાય એટલે આ પર થશે 126 થશે। હવે ખૂણો AGE વત્તા ખૂણો FEG બરાબર 180 તો રેખિત જોડના ખૂણા તો આપણે 126 આપેલા છે તો FGE બરાબર 180 126 આ બાજુ આવશે બાદબાકી કરીશું તો ખૂણો FGE આવશે 53 અંશ। ચોથું જોઈએ આપેલા આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર અને EF લંબ AB છે તો BEF બરાબર 55 હોય તો X Y અને Z ના માપ શું? વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી લેવાનો છે। અભ્યાસ કરી આગળ વધવાનું છે તો અહીં BEF 55 અંશ આપેલું છે તો થશે ખૂણો AEB વત્તા ખૂણો BEF 90 અંશનો તો આનું માપ Z આપેલું હવે 55 તો Z ની કિંમત મળી જશે આપણને 35। એ જ રીતે આગળ Y વત્તા BEF બરાબર 180 Y ની કિંમત આપણે આ શોધવાની છે આની કિંમત આપેલી તો આપણને 55 ને 180 આ બાજુ આવતા તો 125 અંશ મળશે Y બરાબર અને ખૂણો Y બરાબર ખૂણો X એનો કેવા છે સરખા તો ખૂણો Y ની કિંમત 125 તો X ની કિંમત થશે ખૂણો 125। પાંચમો નીચે બે આકૃતિમાં L સમાંતર M છે તથા T તેમની છેદિકા છે જો ખૂણો XPB
PQD બરાબર 75 અંશ હોય તો ખૂણો PQD અને ખૂણો CQY અને ખૂણો APQ શોધો. તો ધ્યાનપૂર્વક અહીંયા આકૃતિનો અભ્યાસ કરી લઈશું વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા આપણને માપ આપેલું છે ખૂણો XPB તો 75 અંશ છે. તો XPB બરાબર ખૂણો PQR PQD એટલે અંતરયુગ્મ કોણ એટલે થશે અહીંયા આપણને બેનો સરખા થાય એટલે ખૂણો PQD થશે 75 અંશ. એ જ રીતે ખૂણો PQD બરાબર ખૂણો CQY અભિકોણ છે થશે બેનો સરખા એટલે CQY ની કિંમત થશે 75 અંશ. ખૂણો XPB બરાબર ખૂણો APQ અભિકોણ છે તો APQ થશે 75 અંશ. છઠ્ઠું, નીચે આપેલ આકૃતિમાં ખૂણો AB સમાંતર CD, ખૂણો APQ બરાબર 50 અંશ અને ખૂણો PRD જે 127 અંશ છે. તો X અને Y લેવો. વિદ્યાર્થી મિત્રો અહીં આકૃતિ આપણને આપેલી છે અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરી લેવાનો છે. આગળ દાખલો ગણીએ આપણે. તો અહીં ખૂણો APQ બરાબર 50 અંશ અને ખૂણો PRD 127 અંશ આપેલ છે. હવે ખૂણો APR બરાબર ખૂણો PRD યુગ્મ કોણ થાય એટલે સરખા થાય એટલે ખૂણો APR 127 અંશ થાય. તો ખૂણો APQ વત્તા ખૂણો QPR બરાબર APR તો 50 વત્તા યુગ્મમાં આવે તો Y તો 127. Y ની કિંમત મળી જશે 77 અંશ. હવે QRB વત્તા ખૂણો PRD બરાબર 180 એટલે એક જ જોડના ખૂણા. તો Z વત્તા 127 બરાબર 180 તો બાકી વત્તા 53 આવશે તો Z ની કિંમત આવશે 53. હવે ત્રણ ખૂણાનો આપણો સરવાળો 180 થાય તો આપણો ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180 એટલે 77 વત્તા X વત્તા 53 બરાબર 180. 77 વત્તા 53 એટલે 130 થાય. હવે 130 આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે એટલે X બરાબર 180 ઓછા 130 તો X ની કિંમત આવશે 50. આગળ 7મો, આપેલ આકૃતિમાં જો PQ લંબ CD ખૂણો PQR 110 અને ખૂણો RST 130 અંશ હોય તો ખૂણો QRS મેળવો. અહીંયા આકૃતિ આપેલી છે અને સાથે સાથે સૂચના પણ આપેલી છે. તો બિંદુ R માંથી પસાર થતી ST ને સમાંતર એક રેખા દોરો. વિદ્યાર્થી મિત્રો અહીંયા R છે તો અહીંયા આપણે એક સમાંતર રેખા દોરવાની રહેશે. તો આ રીતે આપેલી છે અહીંયા જોઈ શકો છો તમે આકૃતિમાં. બાકી બધું છે અહીંયા R બિંદુને X અને Y ના માપી દઈએ. આ બેને સમાંતર છે. તો અહીં ખૂણો PQR 110 અંશ અને ખૂણો RST 130 અંશ આપેલા. તો ખૂણો PQR વત્તા ખૂણો QRS બરાબર 180 એકીકરણના ખૂણા એટલે 110 વત્તા QRS બરાબર 180 તો આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો 180 માંથી 110 થશે એટલે 70 આવશે. તો ખૂણો QRS થશે 70 અંશ. ખૂણો TSR વત્તા ખૂણો SRY 180 તો 130 આપેલું છે એનું તો SR ની કિંમત થશે 50 અંશ અને ખૂણો QRX વત્તા ખૂણો QRS વત્તા ખૂણો SR બરાબર 180 તો 70 તો ખૂણો QRS તો શોધવાનું છે વત્તા 50 બરાબર 180 70 50 120 થશે તો આ બાજુ આવશે એટલે માઇનસ થઈ જશે એટલે ખૂણો QRS આવશે 60 અંશ. હવે 8મો, આપેલ આકૃતિમાં QRS રેખા PR ને લંબ છે. તો જો A/B બરાબર 7/11 હોય તો C શોધો. વિપરીત ખૂણો PQR શોધો. આકૃતિ આપેલું છે તો આપણે A/B બરાબર X કરી લઈએ. તો A/B બરાબર 7/8 એટલે X કરતા તો A બરાબર 7X અને B થશે 11X. ખૂણો A વત્તા ખૂણો B બરાબર 90 તો 7X વત્તા 11X બરાબર 90. 11 ની સાથે 18X બરાબર 90. X ની કિંમત શોધવાની છેદમાં આવશે અહીંયા આવશે X બરાબર 5. તો A બરાબર 7X X ની કિંમત 5 મૂકતા તો 7 + 35 થશે. એ જ રીતે B બરાબર 11X X બરાબર 5 મૂકતા એટલે 55 A ની કિંમત આવી ગઈ. હવે B ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 એટલે કે જોડના ખૂણા બને છે એટલે 55 વત્તા ખૂણો C બરાબર 180. આ બાજુ આવશે તો બાદબાકી કરીશું 180 માંથી 55 થશે એટલે 125 આવશે એટલે ખૂણા C ની કિંમત આવશે 125. હવે ખૂણો TQR બરાબર ખૂણો TQS વત્તા ખૂણો SQR એટલે 35 વત્તા 30 એ થશે 125. હવે આપણે વિપરીત શોધવાનો છે એટલે ખૂણો TQR બરાબર 160 ઓછા 125
બાદબાકી કરતા તો 235 આવશે. નમો નીચે આપેલ આકૃતિમાં જો PQ સમાંતર RS અને ખૂણો MXQ બરાબર 135 અંશ અને ખૂણો MYR થશે 40 અંશ છે તો XMY સૂચના પણ આપેલ છે બિંદુ M માંથી પસાર થતી અને PQ ને સમાંતર એક રેખા દોરો. PQ ને સમાંતર એટલે M માંથી પસાર થતો એટલે આપણે અહીંયા આ વચ્ચે એમની વચ્ચે દોરવાની રહેશે. એટલે અહીંયા આકૃતિ દોરેલી છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. ધ્યાનપૂર્વક આકૃતિનો અભ્યાસ કરી લેવાનો અને અહીંયા આપણને MXQ 35 અંશ અને MYR 40 અંશ આપ્યા એટલે ખૂણો MYR બરાબર ખૂણો BMY સરખા થાય એટલે કે ખૂણો BMY થશે 40 અંશ. ખૂણો QXM વત્તા ખૂણો XMB બરાબર 180 135 આપેલા છે 135 આ બધા આવશે તો ખૂણો XMB આવશે 45 અંશ. ખૂણો XMY બરાબર ખૂણો XMB વત્તા ખૂણો BMY એટલે 45 વત્તા 40 તો ખૂણો થશે XMY થશે 85 અંશ. 10 આપેલ આકૃતિમાં રેખા AB અને CD O બિંદુમાં છેદે છે. જો ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 અંશ અને ખૂણો BOD બરાબર 40 અંશ હોય તો ખૂણો BOE અને વિપરીત ખૂણો COE શોધો. આકૃતિ આપેલી છે વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી આગળ વધીએ. AOC વત્તા ખૂણો BOE 100 અંશ આપેલો છે. ખૂણો BOD આપણને 40 અંશ આપેલો છે એટલે ખૂણો BOD બરાબર ખૂણો AOC થાય સરખા થાય એટલે થશે ખૂણો AOC 40 અંશ થશે. એ જ રીતે ખૂણો AOC વત્તા ખૂણો BOE બરાબર 100 આપેલું છે એટલે આનું માપ આપણે 40 આવી ગયું. 40 આ બાજુ આવશે એટલે માઇનસ થશે 100 માંથી 40 જાય 60 તો ખૂણો BOE નું માપ આવશે 60. તો ખૂણો AOC વત્તા ખૂણો COE વત્તા ખૂણો EOB બરાબર 180. 40 નું માપ આપેલું છે COE શોધવાનું છે આપણે આનું માપ છે 60 બરાબર 180. 60 વત્તા 40 એટલે 100 આ બાજુ આવશે એટલે માઇનસ થશે તો COE આવશે 80. હવે આપણે એનું વિપરીત શોધવાનું છે. વિપરીત હંમેશા 360 માંથી બહાર કરવાનું તો વિપરીત ખૂણો COE બરાબર 360 ઓછા 80 તો વિપરીત ખૂણો થશે COE બરાબર 280. આપેલ આકૃતિમાં જો AB સમાંતર CD સમાંતર EF અને Y જેમ Z બરાબર 3 જેમ 7 છે તો X નું મૂલ્ય શોધો. આકૃતિ આપેલી છે ધ્યાનપૂર્વક એનો અભ્યાસ કરી લેવાનો છે. આપણને X જેમ Z બરાબર 3 જેમ 7 બરાબર X તો Y બરાબર થશે 3X અને Z બરાબર થશે 7X. હવે Y વત્તા Z બરાબર 180 અહીંયા Y ની કિંમત 3X વત્તા 7X બરાબર 180 તો 10X બરાબર 180 10 છેદમાં આવશે X ની કિંમત આવશે 18 અંશ આવશે. હવે Y બરાબર 3X છે એટલે X ની કિંમત 18 તો થશે અહીંયા 54 અંશ Y ની કિંમત આવશે Z ની કિંમત આવશે 7X એટલે 18 મૂકતા X બરાબર આવશે Z ની કિંમત 126. હવે વિતરણ ખૂણો X વત્તા Y બરાબર 180 તો ખૂણો X વત્તા 54 બરાબર